એના કેશ પૈસા તો ત્યાં સુગર મિલમાં મળતા જ નથી, 1 મહિના પછી મળે છે. અને ત્યાં આગળ જે ઇકોમાં બનાવવામાં આવે છે ત્યાં એને કેશ પૈસા મળે છે. મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે આપણે જોયું તો જોતે ખાંડ ખાધેલી છે. ઇથોનોલ નાખીને જો પેટ્રોલ 102 રૂપિયા મળતું હોય તો ઇથોનોલ વાપરવાનો કોઈ મતલબ જ નથી. સ્ટોક કરવાનો પણ નાખી દેલું છે, એટલે 15 દિવસમાં માલ વેચી નાખવાનો. 3000 ક્વિન્ટલથી વધારે માલ કોઈએ રાખવાનો નહીં. એક તરફ મોંઘી ખાંડનું બિલ, બીજી તરફ પેટ્રોલ પંપ પર ઇથેનોલ ભરાતી ગાડી, ગભરાયેલી ગૃહિણીઓ અને ઓનલાઈન ગ્રોસરી એપ્સના આઉટ ઓફ સ્ટોક. શું તમારી સવારની ચા કડવી થઈ ગઈ છે? શેર બજારની જેમ ખાંડના ભાવમાં કેમ આવી રહ્યો છે ઉછાળો? છેલ્લા 15 દિવસમાં જ ખાંડનો ભાવ 47 કે 48 રૂપિયાથી ઉછળીને સીધો 70 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. ગાડીમાં ઇથેનોલ પુરાવાની લાઈમાં તમારા રસોડાનું બજેટ કોણે ખોરવી નાખ્યું? એ જાણતા પહેલા લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ. દિવસે ને દિવસે ખાંડના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. વધતા જતા ભાવો અને તહેવારોમાં થતી સંગ્રહખોરીને રોકવા માટે બ્લિંકિટ, ઝેપ્ટો અને ઇન્સ્ટામાર્ટ જેવી કંપનીઓએ હવે એક નવો નિયમ લાગુ કરી દીધો છે. હવે તમે જાતે જ ઓનલાઈન શોપિંગમાં જોશો તો 1 કિલોથી વધુની ખાંડ તમને નહીં દેખાય અને તમે ખરીદી પણ નહીં શકો. તમને ત્યાં 5 કિલો ખાંડ દેખાશે પણ આઉટ ઓફ સ્ટોક. તો તમને શું લાગે છે, જૂના ભાવ પ્રમાણે ખાંડનું માર્કેટ જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યું છે? પરંતુ અચાનક આવેલા આ 70 રૂપિયાના ભાવે ગ્રાહકોની કમર તોડી નાખી છે. તો સૌપ્રથમ આપણે સાંભળીએ આ વધતા ભાવ અંગે ગ્રાહકોએ શું કહ્યું છે. જે પ્રમાણે શેર બજારમાં ભાવ અપડાઉન રહેતા હોય છે એ જ પ્રમાણે આજે ખાંડના બજારની અંદર ભાવ છે જે અપડાઉન જોવા મળે છે. છેલ્લા 15 દિવસની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં ખાંડની અંદર 70 રૂપિયા અત્યારે હાલ જે કિલોનો ભાવ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે જે ખાંડ પહેલાં 47 કે 48 રૂપિયા કિલો મળતી હતી એ ખાંડ આજે 70 રૂપિયા કિલો છે તે મળી રહી છે. અહીંયા આગળ એક વડીલ આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું. શું નામ આપનું? દિલીપ પટેલ. દિલીપભાઈ, ખાંડના ભાવ જે પ્રમાણે તડકેમ ભડકે વધતા જોવા મળી રહ્યા છે, કેટલી મુશ્કેલી એના લીધે પડે? મુશ્કેલી તો પબ્લિકને, આમ જનતાને પડવાની જ ને. આજે 47 રૂપિયા, 15 દિવસ પહેલાં 47 રૂપિયા ભાવ હતો. આજે વિચાર કરો 71 રૂપિયા, 24 રૂપિયાનો ડિફરન્સ એક મહિનાની અંદર. એટલે કેટલું કહેવાય, આ જનતા ક્યાં જશે? તો 71 છે, વિચાર કરો આગળ જતાં શું થશે. પહેલાં કેટલી ખાંડ લેતા હતા અને આજે ભાવ વધ્યો તો કેટલી ખાંડ લેવા મજબૂર બન્યા? પહેલાં 5.5 6 કિલો ખાંડ થતી મહિનાની, હવે એમ લાગે છે 3 કિલો પતાવવું પડશે. જે બજેટ પ્રમાણે જે ખોરવાઈ ગયું છે, 1-1.5 કિલો ઓછી લેવી પડે. 47-48ના ભાવથી ગણીએ તો બી 3-4 કિલો વપરાતી હતી, એટલે ઓછામાં ઓછું 1-1.25 કિલોનો અમારે કટ ઓફ આવવું જ પડે. બિલકુલ. આપનું શું નામ છે? મારું નામ ભરત સોલંકી છે. ભરતભાઈ, તહેવારો નજીક આવી રહ્યા છે. આજે ખાંડના ભાવ અત્યારે 70-71 રૂપિયા છે. આગામી સમયમાં તહેવારમાં હજી પણ ભાવ વધે એવી શક્યતાઓ લાગી રહી છે. શક્યતા એટલે એનું કારણ જ છે કે આ સરકારે જે ગન્નો છે ને એ પેલો કેશમાં મળે છે અને સુગર મિલમાં 1 મહિના પછી લેટ મળે છે. એટલે સુગર મિલના ત્યાં સુગર માટે જતી જ નથી શેરડી, અને શેરડી ત્યાં ગાડી જાય છે ઈએમઆઈમાં. એટલે એને ત્યાં રોકડા પૈસા મળે તો કસ્ટમર તો ક્યાં જવાનું? જ્યાં રોકડા મળતા ત્યાં જશે. એટલે એના માટે જ સુગરનો ભાવ વધ્યો છે. એક વાત એ પણ સામે આવી રહી છે કે જે ઇથેનોઇલ અત્યારે બનાવવામાં આવી રહ્યું છે પેટ્રોલના સંપર્કમાં, ત્યાં એની અંદર પણ ખાંડનો અને શેરડીનો ઉપયોગ ભરપૂર થઈ રહ્યો છે અને ક્યાંક એના કારણે ભાવ વધ્યા એવી પણ શક્યતાઓ લાગી રહી છે. એવું કંઈ તમને જાણવા મળ્યું છે? જાણવા નહીં, નેચરલ છે. જે ખેડૂત છે જે શેરડી ઊંઘાડે છે એના કેશ પૈસા તો ત્યાં સુગર મિલમાં મળતા જ નથી, 1 મહિના પછી મળે છે. અને ત્યાં આગળ જે ઇકોમાં બનાવવામાં આવે છે ત્યાં એને કેશ પૈસા મળે છે. તમે સામાન્ય હું કંઈ ત્યાં હોય તો જે મને ઝડપથી મળતું હશે ત્યાં જ જઈશ. એટલે ત્યાં જે ગન્નો છે બધો ત્યાં જાય છે. એટલે સુગરનો ઓટોમેટિક ભાવ વધવાનો છે. ક્યાં સુગર મિલમાં સુગર બનવાની જ નથી તો તમને ક્યાંથી મળવાની છે? અને બીજી વસ્તુ કે સુગર અત્યાર સુધી બેન્ડ હતી કે બહાર જવાની, હવે સુગર આપણે પાછી બહાર મોકલી છે. એટલે ઇન્ડિયાના માણસોને સુગર મોંઘી જ મળવાની છે. હવેના દાયકામાં કદાચ 15-20 દિવસ પછી છે ને 70 નહીં 80ની ઉપર જતું રહેશે કદાચ. બિલકુલ. ફરી એકવાર જે વડીલ છે તેમની જોડે વાત કરીશું. જે પ્રમાણે ખાંડના ભાવ અત્યારે હાલ વધી રહ્યા છે અને જે રીતે સુગરનો જે શેરડીનો ઉપયોગ સરકારની જોડે એક અપેક્ષા રાખીએ કે પહેલાં બી પેટ્રોલ મળતું હતું, ઇથોનોલ વગર પેટ્રોલ મળતું હતું. પહેલાં સોલવન્ટ આજથી 25-30 વર્ષ મને ખ્યાલ છે ત્યાં સોલવન્ટ ભેળો હતો.
સોલ્વન્ટ બંધ કરીને ઇથોનોલ આવ્યો. હવે જો ગાડીઓના પ્રોબ્લેમ થતો હોય, જો પેટ્રોલ વધતું હોય, ઇથોનોલથી પેટ્રોલ સસ્તું થશે એવું શક્યતા હતી, લોકો કહે છે, સરકાર એવું કહેતી. પણ ઇથોનોલ નાખીને જો પેટ્રોલ 102 રૂપિયા મળતું હોય તો ઇથોનોલ વાપરવાનો કોઈ મતલબ જ નથી. એના કારણે ત્યાં ખાંડના ભાવ વધ્યા. પબ્લિકને તો માર છે, પેટ્રોલમાંય માર અને ખાંડમાંય માર. તો ઇથોનોલ નાખવાનો કોઈ મતલબ જ નહીં રહ્યો. પબ્લિકનો શું ફાયદો ઇથોનોલથી? એક છેલ્લો સવાલ કરીશ, કદી સપને એવો વિચાર હતો કે ખાંડના ભાવ આટલા પહોંચશે? જો મોરારજી દેસાઈની સરકાર હતી ને ત્યારે આપણે જોયું તો જોતે ખાંડ ખાધેલી છે. પ્લાસ્ટિકના બદલામાં ખાંડ મળતી હતી, આજે એક ખાંડ 71 રૂપિયા થઈ ગયું. એટલે ભવિષ્યની અંદર આનાથી સસ્તું થાય. જે વસ્તુના ભાવ વધ્યા એના ઘટવાનો કોઈ શક્યતા નહીં, કોઈ બી સરકાર આવે. મધ્યમ વર્ગ તો પીસાવાનો જ છે આમાં, મરો તો મધ્યમ વર્ગનો મધ્યમ વર્ગનો જ છે. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે મરો તો મધ્યમ વર્ગનો જ છે. જે વસ્તુના ભાવ અત્યાર સુધીમાં વધ્યા છે, એવું કહેવાતું હતું કે પેટ્રોલની અંદર ઇથેનોલ મિક્સ કરવામાં આવશે તો કદાચ પેટ્રોલના ભાવ વધશે. પેટ્રોલના ભાવ તો આજે 102 રૂપિયા જ છે, પરંતુ સામે ખાંડના ભાવ છે તે પણ વધી ચૂક્યા છે. અને એના જ કારણે આજે સામાન્ય નાગરિકને, મધ્યમ વર્ગીય પબ્લિક જે છે, જનતા છે, તેને મરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકારને એક અપીલ છે કે આ ભાવ જે પ્રમાણે તડકે ને ભડકે વધી રહ્યા છે તેની સામે કંટ્રોલ કરવામાં આવે તો કદાચ જે આ મધ્યમ વર્ગીય જે જનતા છે કે જે અત્યારે હાલ જે આ ખાંડના વધતા જતા ભાવ છે જેમાં પીસાઈ રહી છે તેમાં તેમને રાહત મળી શકે. તો ગ્રાહકોની પીડા તમે સાંભળી, પણ આ મોંઘવારી પાછળનું અસલી કારણ શું છે? કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. તો કારણ છે ઇથેનોલ. જી હા, સરકાર અત્યારે ગ્રીન એનર્જી અને ઇથેનોલ પર ભાર આપી રહી છે. ગાડીઓ ઇથેનોલથી દોડે તે સારું છે, પ્રદૂષણ ઘટે તે આવકાર્ય પણ છે. પરંતુ ગાડીઓને ઇથેનોલ પીવડાવવાના ચક્કરમાં અંદાજે 25 લાખ ટન ખાંડ બની શકે તેટલી શેરડી સીધી ઇથેનોલ ફેક્ટરીઓમાં સ્વાહા થઈ ગઈ. અને પરિણામ શું? ગત વર્ષે મિલો પાસે 47 લાખ ટન ખાંડનો ઓપનિંગ સ્ટોક હતો, જે ઘટીને સીધો 32 લાખ ટન પર આવી ગયો. સ્થિતિ એવી છે કે પૂરા 9 વર્ષ પછી ભારતમાં ખાંડ આયાત કરવાની નોબત આવી શકી છે. અને આ મુદ્દે ખાંડ એસોસિએશનના સલાહકાર જયંતિલાલ શાહે શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. જે પ્રમાણે દિવસે ને દિવસે ખાંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરીશું કે જે ખાંડ એસોસિએશન છે તેમના જે સલાહકાર છે જયંતિલાલ શાહ, તેમનો આ ભાવ વધારા મુદ્દે શું કહેવું છે તેમની સાથે આપણે ચર્ચા કરીશું. જયંતિલાલભાઈ, ખાસ જે પ્રમાણે અચાનક જ ખાંડમાં જે ભાવ વધારો જોવા મળ્યો છે, આજે ઘણી તમને અનુભવ છે આ બાબતનો, તમારા અત્યાર સુધીની કારકિર્દીમાં આટલો મોટો ઉછાળો કદી જોયો છે? મારી કારકિર્દીમાં નહીં, મારા બાપાની, મારા ફાધરની, મારા દાદાની, કોઈની કારકિર્દીમાં છેલ્લા 100 વર્ષમાં જ્યારથી સુગરનો ધંધો ચાલુ ત્યારથી કોઈએ એકી સામટા 1500 2000 ખાંડના ભાવ દોઢા થઈ ગયા. ટૂંકમાં જે ભાવ 3500 હતા, 4000 હતા, એને 6000 થઈ ગયા, 6000 ને 7000 થઈ ગયા. 7000 રૂપિયામાં ટેન્ડર ગયેલા ઊંચામાં. જો કે અત્યારે આ ગવર્મેન્ટે ભાવ ઘટાડવા માટે 10 લાખ ટન તરત જ ઇમ્પોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. પછી દાખલા તરીકે અમારી સિઝન ઓક્ટોબરમાં શરૂ થવાના બદલે અધિક મહિનાના હિસાબે નવેમ્બરમાં થવાની હતી, પણ હવે જે ઓક્ટોબરમાં ખાંડ બનાવશે એને ગવર્મેન્ટ ટોટલી ફ્રી સેલમાં વેચી નાખવાનું કહી દેશે. તો બધો જ માલ જેટલો ઉત્પાદન થાય વેચવાની છૂટ. અત્યારે કોટા મિકેનિઝમ છે, એટલે ટોટલ ઉત્પાદનનું જે માસિક કેટલો માલ વેચવો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી કોટા ડિક્લેર કરવામાં આવે છે. આ કોટા આ મહિનામાં દાખલા 24 લાખ ટન છે માસિક, એ વધીને તહેવારોના હિસાબે 26 લાખ ટન કરી કાઢશે. અત્યારે હાલ જ બજારો 2 દિવસની અંદર આ બધી વાતોથી ગવર્મેન્ટ બહુ સચેત અને જાગૃત છે. અને એને પોતે આ વેપારીઓને સ્ટોક કરવાનું પણ નાખી દેલું છે. એટલે 15 દિવસમાં માલ વેચી નાખવાનો, 3000 ક્વિન્ટલથી વધારે માલ કોઈએ રાખવાનો નહીં, કોઈ કન્ઝ્યુમરે રાખવાનો નહીં. અને 15 દિવસે માલ ફિનિશ હોવો જોઈએ. એટલે કે 10 તારીખે માલ તમારી દુકાનમાં પડ્યો છે, ખરીદ કરીને આવ્યો છે, તો એ 25 તારીખ પહેલાં માલનો નિકાલ થઈ જવો જોઈએ. જો એ નિકાલ ન થાય તો વેપારી પર પકડા લેવામાં આવે ગવર્મેન્ટ તરફ. હા, અત્યારે હાલ અમે જીએસટી ભરીએ છીએ, એટલે અમારા બધા ચોપડા ગવર્મેન્ટ જોઈ શકે છે. એટલે કયો વેપારી શું કરે છે અને એની ભાઈ શું છે એ બધી જ ખબર પડી જાય. એ સંગ્રહખોરી ના સંગ્રહખોરી બિલકુલ ખાંડમાં વેપારીઓ તરફથી નથી. પણ
એક વાત એ પણ સામે આવી રહી છે કે જે ઇથેનોઇલ બનાવવા માટે શેરડીનો ઉપયોગ થાય છે અને તેના કારણે ભાવ આટલો બધો વધ્યો છે. ગઈ સાલ જે વર્ષ ગયું એમાં 5 લાખ ટન ખાંડ બની જાત વધારે, પણ ઇથેનોલમાં જવાથી 5 લાખ ટન ઓછી બની. એટલે આ સાલ ઇથેનોલ કોઈ ફેક્ટરી બનાવશે નહીં, કારણ કે ખાંડના ભાવ જેટલા બધા ઊંચા છે. એટલે ઇથેનોલમાં જે નફો મળતો હોય એના કરતાં ખાંડ બનાવે તો વધારે નફો મળે. અને જે મોટા અમુક તો અલ નીનોના હિસાબે લોકો ગભરાતા હતા કે કદાચ વરસાદ ઓછો હોત તો કોઈ જગ્યાએ પડે, એટલે લોકોનું ધ્યાન 1.5-2 મહિનાથી ત્રીજી તરફ હતું. અને સુગર ફેક્ટરીઓએ માલ જે કોટા આવે તેનાથી કોઈ વધારે વેચતું નહોતું, કારણ કે સુગર ફેક્ટરીઓએ સમજે છે કે બજાર વધશે. આ પ્રોડક્શનનો આંકડા 30 લાખ ટન ઓછું આવવાથી બજાર વધી જશે એવું લાગતું હતું. એટલે જો કે આ મહિનામાં એક સામટું વધી ગયું. એટલે હવે ગવર્મેન્ટે પગલાં લીધા છે એટલે બજાર ઘટી જશે. અને હું માનું છું નેક્સ્ટ યર જે અત્યારે કિલોના 70 રૂપિયા છે એ આવતા નવેમ્બર ડિસેમ્બરમાં 55 તરફ ગતિ કરશે. એટલે પાછા જૂના જે ભાવ હતા એ ભાવની નજીક પહોંચે એવી આશા છે. એકદમ નીચા ભાવ તો થશે જ નહીં શુગરમાં. ધારો કે આપણો રિટેલનો ભાવ 45 રૂપિયા હતો, એ 45 થવાની શક્યતા ઓછી લાગે છે. પછી ઉત્પાદન વધી જાય, કારણ કે આ વર્ષે શેરડીનો પાક મહારાષ્ટ્રમાં તો 8 લાખ ટન વધુ છે, પણ આપણા ગુજરાતમાં ઓછો છે. આપણે ખાસ વધારે માલ લગભગ 70% માલ આપણો ગુજરાત કર્ણાટકથી આવે છે. એટલે આપણે વાંધો નહીં આવે, આવતા વર્ષે વાંધો નહીં આવે એવું લાગે છે મને. દિવાળી પાછળ આવી રહી છે, તો દિવાળીમાં આ ભાવ હજી વધે એવી શક્યતા લાગે છે કે આ ભાવ ઘટશે? ગવર્મેન્ટે 10 લાખ ટન જે આયાત કરવાની છૂટ આપી ને, જે આવશે ને એને લીધે બજાર બેસી જવાનું. અત્યારથી જ જે પોર્ટ ઉપર માલ પડ્યા હતા, દાખલા તરીકે એક્સપોર્ટ થવાના માલ પણ હતા, અને રિફાઇન શુગર હતી, રેણુકા શુગર જેમ આપણે અહીંયા કંડલા એની પાસે માલ પડ્યો તો ગવર્મેન્ટે બધો માલ વેચવાની છૂટી આપી દીધી. એવી રીતે બજાર ઘટાડવા માટે તો પ્રયત્ન ગવર્મેન્ટ તમામ પગલાં, સ્ટોક મર્યાદાના, દિવસોના, પછી હવે નેક્સ્ટ જે કોટા આવે એ કોટા આવે, દાખલા તરીકે 26 લાખ ટનનો, તો આમ તો આખા મહિનામાં ગમે ત્યારે વેચી શકે, પણ હવે કદાચ પખવાડિક અથવા તો અઠવાડિક કરી કાઢે. 26 લાખ ટનને 4 ભાગ કરી નાખે, ભાઈ અઠવાડિયામાં આટલો માલ તમારે વેચી જ નાખવાનો, કોઈ પણ ડિસ્પેચ કરી નાખવાનો. એટલે બજારો ઓટોમેટિકલી ઘટશે. દાદા, આમ જે ગવર્મેન્ટનો જે કોટા હોય છે અને વેપારીઓને જે ખાંડની જરૂર હોય છે એ કેટલી જરૂર હોય છે, અને આ વખતે એમાં ઘટ કેટલી પડી છે? આ વખતે જે કોટા 24 લાખ ટનનો આપ્યો ને, આમ તો આ મહિનામાં ઇનફ હતો, પરંતુ આગળનું ભવિષ્ય બધાને એવું લાગતું હતું કે આપણે દિવાળી વખતે આપણી પાસે સ્ટોક ઓછો રહેશે ને. દિવાળી હકીકતમાં 10 લાખ ટન જે આવશે એ દિવાળી આપણી સારી જશે, કારણ કે દિવાળી ટાઈમે જ આપણને માલ ઘટે એવી પોઝિશન હતી. આપણી પાસે માલ વાપરી શકીએ એવો 2 મહિનાનો છે, અને સપ્ટેમ્બરનો ઓક્ટોબરનો છે. નવેમ્બરનો માલ ઓછો છે, વધે પણ ઓછો છે. અચ્છા, બીજી વાત પ્લસ પોઈન્ટ એવું છે કે સાઉથની મૈસૂર લાઇનની જે મિલો છે એ તો ઓગસ્ટથી ચાલુ થઈ ગઈ છે, પછી ધીરે ધીરે કર્ણાટક ચાલુ થશે, અને ફેક્ટરીઓ ચાલુ થશે વહેલી. એનું કારણ શું છે કે એ લોકોને રિકવરી ઓછી આવે વહેલી ચાલુ કરે તો, કારણ કે શેરડી મેચ્યોર ના થાય એટલે રિકવરી ઓછી આવે. એટલે ગવર્મેન્ટ એમને ઇન્સેન્ટિવ આપશે અને ખાંડ એમને વહેલી બનાવવાનું પ્રલોભન આપશે. ગવર્મેન્ટ ગમે તે ઇન્સેન્ટિવ આપીને ખાંડ બનાવવાની વહેલી ચાલુ કરાવશે. અચ્છા, એક છેલ્લો સવાલ દાદા, જનતાને અને વેપારીઓને એક શું મેસેજ આપવા માગશો? જનતાને ધીરજ રાખવી જોઈએ. અત્યારે કંઈ માલ ભરી લેવાથી ફાયદો નથી. વચ્ચે ભરાઈ ગયો છે, હવે પાછો જવાનો નથી, પણ હવે નવો ભરતા નહીં. વેપારીઓ તો અત્યારે બધી રીતે એક્ટિવ છે. તમે ઘટાડીને વેચો તો ઘટાડીને વેચવા તૈયાર થઈ ગયા. વેપારીને તો શું છે, નફો 1 ક્વિન્ટલે 20-25 રૂપિયા 30 રૂપિયા હતો, એના બદલે લોકોને બધાને ફાયદો થઈ ગયો આ વખતે. એટલે બધા અત્યારે વેપારી ખુશ છે, પણ
આગળ બજાર વધી વેપારીનો ફાયદો ન થાય, કારણ કે સુગર ફેક્ટરીનો જ ફાયદો થાય અને છેલ્લે ખેડૂતોનો ફાયદો થાય શેરડી ઉગાડતા. હવે નેક્સ્ટ સિઝનમાં જે શેરડી ઉગાડતા ખેડૂતો છે એ લોકોને વધારે ફાયદો થવાનો. અમારે વેપારીઓ તો એવો છે કે અમારે મહારાષ્ટ્રના ભાવ ઊંચા હતા 4 દિવસ પહેલાં, તો યુપીથી માલ, યુપીના બજાર ઘટેલા હતા, યુપીથી માલ ખરીદ કર્યો ગુજરાત માટે. એટલે વેપારી તો બધા પ્રેક્ટિકલ જ હોય. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે ખાંડના ભાવ વધતા જોવા મળી રહ્યા છે, પરંતુ ચોક્કસથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે આગામી સમયમાં 10 લાખ ક્વિન્ટલ જે માલ બહારથી 10 લાખ ટન માલ છે કે જે બહારથી આયાત કરવામાં આવે છે, એટલે કે બહારથી મંગાવવામાં આવી રહ્યો છે, તેના કારણે આગામી દિવાળીમાં આ ભાવ છે તે ઘટે તેવી શક્યતાઓ છે. અને જ્યારે ફેક્ટરીઓ ચાલુ થઈ જશે, તે ફેક્ટરીઓ ચાલુ થયા બાદ જે ખાંડનો ભાવ અત્યારે 70 રૂપિયા છે તે અંદાજિત કદાચ 55 રૂપિયા આવીને ઊભા રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ ખાંડના વધતા જતા ભાવને લઈને અને જે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાવ ઘટાડો થશે, તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, ટૂંકમાં સમજીએ તો ગાડીની ટાંકી ભલે ઇથેનોલથી ભરાઈ ગઈ હોય, પણ આપણું રસોડું મોંઘવારીના એવા ગિયરમાં ફસાયું છે કે બહાર આવવું મુશ્કેલ છે. છેલ્લા 3 મહિનામાં ખાંડ 40% અને ગોળ 24% મોંઘા થઈ ગયા છે. મોંઘવારીની આ સ્પીડ જોઈને તમને લાગે છે કે આપણા ગળપણ ખાવાનું બંધ કરીને માત્ર ઇથેનોલની સુગંધથી જ પેટ ભરવું પડશે? હવે સવાલ એ છે કે તમારી ગાડી ઇથેનોલથી ચાલે છે કે પછી ઘરનું રસોડું ચલાવવામાં તમારો પરસેવો છૂટી જાય છે? તમારા શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.